અહીંયા કોણ સેવામાં હોય? અહીંયા સેવામાં કોણ હોય? અચ્છા, 3 ભાઈઓ છે સ્વામીજી. વિજયભાઈ ઊભા છે ઘનશ્યામભાઈના ઓળખ્યા ને? દીકરા. પછી સુહૃદભાઈ આપણા દાસભાઈના રશ્મિભાઈના દીકરા, અને ગિરીશભાઈના દીકરા વિરાટભાઈ. નાનો હતો ત્યારે આપે એનું નામ આપેલું સ્વામીજી. અઠવાડિયામાં બે વખત હું આવું છું. અઠવાડિયામાં 2 દિવસ હું આવું છું. એમ? હા. કયો એરિયા કહેવાય? ડેસ્પ્લેન જ. ડેસ્પ્લેન્સ. અચ્છા અચ્છા, ખ્યાલ આવી ગયો. હું 3જી વખત અહીં આવું છું. હા. કોટી ધન્યવાદ કાકાજીને. કારણ નંદાજીમાં કોઈ નિષ્ઠા નહોતી. બાવનના ઇલેક્શનની વાત કરું છું. નંદાજીના પરિચયમાં હું ખૂબ પણ શાસ્ત્રીજી મહારાજ તરફ એમને પ્રીતિ હતી. યોગી મહારાજે આશીર્વાદ આપ્યા. કાકાજીને નિમિત્ત બનાવ્યા. ઇલેક્શનમાં જીત્યા. બાપાનો એ સંકલ્પ હતો શાસ્ત્રી મહારાજ તરફ એમને સદભાવ હતો અને બાપાના વચને કાકાજી
સાબરકાંઠાની ધરતી પર યુદ્ધ ખેલ્યું. તમને બધાને ખબર છે જ. સાબરકાંઠામાં નંદાજીનું અપમાન 2 વખત ભયંકર થયું. નંદાજી 2 વખત પાછા અમદાવાદ જતા રહ્યા. ઇલેક્શન લડવા માટે તૈયાર નહોતા. આપણે નહીં જીતી શકાય એમ કરીને પાછા આવતા રહેલા ઇલેક્શનમાંથી. બાપાએ પછી કાકાને આજ્ઞા કરી કે આપણે યુદ્ધ ખેલો. જેની વાતની આપણને ખબર છે. નંદાજી સહજતાથી જીતી ગયા. બાપાના આશીર્વાદ હતા. કાકાજીના દિલમાં એક સ્થાન હતું કે શાસ્ત્રી મહારાજના કૃપાપાત્ર છે, યોગી મહારાજના કૃપાપાત્ર છે. બાપાને રાજી કરવા માટે આપણે જવું જોઈએ. ઇલેક્શનમાં કાકાજી નિમિત્ત થયા, જીત્યા. આપણને બધાને ખબર છે. કાકાજી નિમિત્ત થયા અને કાકાજીને બાપાએ એક દિવ્ય સમાધિ કરાવી. તારદેવની એવી એક ધરતી હતી જે ધરતી પર સ્વરૂપ નિષ્ઠાની અદ્ભુત વાતો કાકાજીના પપ્પાજી કરતા હતા. ચોપનની સાલમાં કપૂરવાડીમાં મારે જવાનું થયું. બાપાએ કહ્યું કે તમે મુંબઈ આવો. હું આનંદ બનતો હતો. મહાન સ્વામીને કહ્યું. ડૉક્ટર સ્વામી ત્યાં ભણતા હતા જ મુંબઈમાં. હું મહાન સ્વામી અને ડૉક્ટર સ્વામીજી એક જ ખડકીના મેમ્બરો કહેવાય આનંદમાં. કાકાજીના અદ્ભુત આશીર્વાદના ફળ સ્વરૂપે નંદાજી તો ઇલેક્શનમાંથી પાછા જ આવતા રહ્યા હતા. ખૂબ વિરોધ હતો. સાબરકાંઠાના નાના નાના મોટા 17 રાજાઓ વિરોધમાં હતા. 17 રાજાઓ વિરુદ્ધમાં હતા. વિચારજો, આપણે ન જીતીએ. હિંમતનગરનો રાજા વિરુદ્ધમાં, ઈડનનો રાજા વિરુદ્ધમાં, ખેડબ્રહ્માનો રાજા વિરુદ્ધમાં, જેટલા તાલુકા એટલા રાજાઓ વિરુદ્ધમાં. પણ બાપાએ કાકાજીને નિમિત્ત બનાવ્યા. નંદાજીને એમ જ થઈ ગયું હતું કે હું જીતી શકીશ નહીં. એ તો જતા જ રહ્યા હતા. ક્યાં? અમદાવાદ. કાકાજીની અપ્રતિમ શ્રદ્ધા, નિષ્ઠા, વિશ્વાસ બાપામાં. સાબરકાંઠામાં એકલા જ હતા અને વરરાજા ક્યાં હતા? અમદાવાદ. લો, વરરાજાને એમ જ હતું કે આપણે હારવાના છે. બાપાએ આશીર્વાદ આપેલા કે આપણે જીતવાના છે, પણ વિરોધ એટલો બધો હતો. દરેક 7 તાલુકા
અને સાથે સાત તાલુકામાં ધૂળ ને રચકીઓનો નંદાજી જે સ્વામિનારાયણ જે તાલુકાના સેન્ટરમાં જાય ત્યાંથી ભાગીને જાય. ભયંકર વિરોધ હતો. નાના નાના 15-17 રાજાઓ એ ડિસ્ટ્રિક્ટમાં રાજ કરતા હતા. નાના નાના બબે 5-5, 15-15 ગામડાના રાજાઓ. કાકાજી અડીખમ રહેલા. નંદાજી અને કાકાજીને કહી દીધું હું જઉં છું. દાદુ કાકાએ મસ્તીથી બોલ્યા હતા કે અમે જીતવાના છે ને તમે જાઓ. કાકાજીએ સમજાવવા બહુ પ્રયત્ન કરેલો પણ નીકળી ગયા અને જય સ્વામિનારાયણ અમદાવાદ ભેગા થઈ ગયા. ઇલેક્શનના દિવસે કાકાજી સિવાય કોઈ કાઉન્ટિંગ થતું કોઈ મળે નહીં. નંદાજીના હેતવાળા બધા હતા એ અમદાવાદ ભેગા. જય સ્વામિનારાયણ. ખેડાડી ત્યાં સાબરકાંઠાના 5-10 સત્સંગીઓ હતા. એ બાપાના યોગમાં હતા અને બાપા ઈડરને ખેડબ્રહ્મા જતા એ 5-25 જણા દાદુકાની સાથે હેતમાં હતા. અને બાપાએ એમને કહેલું કે તમે સાથે રહેજો. બધાને એમ જ હતું કે આપણે હારવાના છે. એમ સદી હારવાના. વરરાજા જતા રહ્યા એટલે વરરાજાને એમ જ હતું કે આપણે જીતવાના છે નહીં. કાકાજીને એક અદ્ભુત વિશ્વાસ હતો કે બાપાનો આશીર્વાદ છે એટલે આપણે જીતવાના છે. એવો અદ્ભુત વિશ્વાસ હતો. બાકી તો બધા જ સ્વામિનારાયણ. કાઉન્ટિંગ થયું તે દિવસે નહીં નંદાજી, પછી બોલાવવામાં આવ્યા. પહેલા દિવસના કાઉન્ટિંગમાં સાબરકાંઠાનો મહારાજા આગળ હતા અને બીજા દિવસના કાઉન્ટિંગના સવારના પરમાં 11 વાગે નંદાજી આગળ ગયા. અને જય સ્વામિનારાયણ પછી 2 વાગે ફોન કર્યો કે આપણી જીત પાકી સામે આવો. તો નંદાજી ત્યાંથી અમદાવાદથી સાબરકાંઠા આવે નહીં. પછી જ્યારે ફાઇનલ રિઝલ્ટ ડિક્લેર થયું અને એ ગવર્મેન્ટના માણસોએ નંદાજીને કહ્યું કે તમે આવો, તમે જીત્યા છો. ભાઈ પાછા આવ્યા. આવી વરરાજાની કફોડી હાલત હતી. કાકાજીને ધન્યવાદ. વરરાજા ક્યાં, ઉમેદવાર ક્યાં, અમદાવાદ. અને કાકાજી એકલા લડ્યા કરે. કાકાજીને કેટલી શ્રદ્ધા, કેટલો વિશ્વાસ હશે બાપામાં. અદભુત. નંદાજીને નહોતો. શાસ્ત્રીમાના યોગમાં આવ્યા અને બાપાના આશીર્વાદ લીધા. ચારે બાજુ અપમાનો બહુ થયેલા એટલે જય સ્વામિનારાયણ. અને મિનિમમ 30-40 નાના નાના સ્ટેટના રાજાઓ સાબરકાંઠામાં, નાના નાના ગામડાના 2-5 ગામડાના રાજાઓ ત્યાં એ બધાએ વિરોધ કરેલો. સાથે મહારાજા ઊભા હતા એટલે બધા રાજાઓને તો સાથે રહેવું પડે. એટલે બે બાજુ સામાન્ય રીતે વાતાવરણ થોડું વધારે પડતું ઉમંગી લાગે. રાજાઓ બધા એટલે મોસ્ટલી ત્યાં તો 5-10 ગામના રાજાઓ બધા. કાકાએ સમજાવ્યા હતા નંદાજીને. નંદાજી કે હું જઉં છું દાદુ, તું લડી લઈને આવજે પાછો મારી પાછળ. પછી બીજે દિવસે કાઉન્ટિંગમાં, પહેલા દિવસેની કાઉન્ટિંગમાં નંદાજી પાછળ હતા. પણ કાકાજીને પ્રતિ વિશ્વાસ, શ્રદ્ધા કે બાપાએ કહ્યું છે કે ઈડરિયો ગઢ જીતવાનો છે ને ઈડરિયો ગઢ જીતવા માટે તમને મોકલું છું, તમે જાઓ. એટલે કાકાજીને બાપાના વચનમાં બહુ વિશ્વાસ હતો. અને એ વિશ્વાસના ફળ સ્વરૂપે કાકાજી ત્યાં અને વરરાજા ક્યાં, અમદાવાદ. પછી બીજા દિવસે બપોરના 1 વાગે નંદાજી જીત્યા. 2 દિવસ કાઉન્ટિંગ ચાલેલું. અને બીજા દિવસે 1 વાગે જ્યારે ફાઇનલ થયું તો આપણા માણસોએ ફોન કર્યો. નંદાજીને મનાવ્યું નહીં. પછી ગવર્મેન્ટના માણસોએ ફોન કર્યો કે ભાઈ તમે જીત્યા છો ને તમે આવો. તારે પેલા ભાઈ ઊભા થઈ અને 3 વાગે આવ્યા. કેટલા વાગે? ત્યાં સુધી બધા બેસી રહ્યા. અને પછી તો એમને સન્માન થયું ને હારતોરા બધા હજારોએ કર્યા. પણ કાકાજીની પહેલેથી જ શાસ્ત્રીજી મહારાજમાં અદ્ભુત વિશ્વાસ, યોગી મહારાજમાં અદ્ભુત વિશ્વાસ, જેના ફળ સ્વરૂપે એક ધારા અરખમ યોદ્ધાની જેમ બપોરના 1 વાગ્યા સુધી ઝઝૂમતા જ રહ્યા. મારો કહેવાનો મતલબ એ છે, કાકાજીને એક ધારી શ્રદ્ધા
કિંચિત અવિશ્વાસ નહીં. આટલા બધી ઉપેક્ષા થઈ. નંદાજીને બહુ સમજાયા. 10-15 સ્ટેટના રાજાઓએ તો ધૂળ નાખેલી, છાણ નાખેલું. કોણ ટકે? એ તો બિચારા જતા જ રહે ને. એમને નંદાજીનો કોઈ વાંક નહોતો. ચારે બાજુ ધૂળ ને ઢેકાણ છાણ ને બધું. એટલે એ ભાઈ જતા જ રહે. છતાં કાકાજી ઠેઠ બપોરના 1 વાગ્યા સુધી ત્યાં અડીખમ. છેલ્લે જ 15 વોટ એમાં શું કહેવાય પેટીમાંથી વોટિંગ વધારે નીકળ્યું. અને કાકાજીને એક ધારો વિશ્વાસ કે બાપાએ કહ્યું છેલ્લા બે જીતવાના અડીખમ રહ્યા હતા. અપ્રતિમ શ્રદ્ધા અને વિશ્વાસથી લડનાર દાદુ કાકા ફાવી ગયા. ખૂબ વિશ્વાસ બાપામાં. બાપાએ એટલું જ કહેલું દાદુ કાકાને અમદાવાદના સાંઈબાગ મંદિરમાં કે ઈડરિયો ઘર જીતી આવો દાદુભાઈ, શાસ્ત્રી મહારાજ તમારા પક્ષે રહેશે અને શાસ્ત્રી મહારાજ જીતાડશે. કારણ કે આ વચનમાં એટલો બધો વિશ્વાસ હતો. હવે આ વચન પાછું શાસ્ત્રીમાં જે નંદાજીને ખ્યાલ હતો કે શાસ્ત્રીમાં જે આશીર્વાદ આપ્યા છે. પણ એ તો ભાઈ પહેલાં જ ભાગી ગયા. પહેલા દિવસના કાઉન્ટિંગમાં ઈડરનો મહારાજ આગળ અને આ ભાઈ પાછળ હતા. પહેલા દિવસના કાઉન્ટિંગ એ આગળ હતા. બીજે દિવસે કાઉન્ટિંગમાં પછી જ્યારે આગળ ગયા અને છેલ્લા કલાકમાં જ પછી નંદાજી કાકા કહેવા બોલાવો આપણે જીત શરૂ થઈ છે. તો એ પેલો બેઠું મનાયું નહીં. તો કાકાએ ગાડી મોકલી. શું મોકલી? કે ભાઈ હું ચિઠ્ઠી લઈને મોકલું છું, આપણે જીતવાની તૈયારી પર છે ને 5-10 જ પેટીઓ બાકી છે, તમે આવી જાઓ. તારે પેલા ભાઈ સ્વામિનારાયણ ધીમે રહીને આવેલા. અપ્રતિમ શ્રદ્ધા અને વિશ્વાસના ફળ સ્વરૂપે કાકાને કેવો વિશ્વાસ છે કહો. બાપાની વાણીમાં અદભુત. દાદુભાઈ ઈડરિયો ઘર જીતી આવો, શાસ્ત્રી મહારાજ આપણને જીતાડવાના છે. એમાં ખાટી ગયા કાકા. નંદાજી જીત્યા, સારી વાત છે. પણ આશીર્વાદ જય સ્વામિનારાયણ અક્ષરધામના કાકાજી ઉપર વસી ગયા. આવી પરિસ્થિતિમાં આપણે હોય ને તો આપણે જતા રહીએ. આપણે બેઠા છે ને વાતો સાંભળીએ બરાબર છે, પણ ગામે ગામ અપમાન. 7 તાલુકા હતા સાબરકાંઠાના. 7 તાલુકામાંથી 5 તાલુકામાં અપમાન. નંદાજીને તો ના જ જાય ને. 2 તાલુકા પોઝિટિવ, 5 તાલુકામાં ભયંકર અપમાન થયેલું. કોઈ ન રહે, હું ન રહું, બધાને તમે ભાગી જાઓ ને એ ભાગી જાઓ. પણ કાકાજીને પ્રતિમ વિશ્વાસ હતો, જેના ફળ સ્વરૂપે એ સ્વામિનારાયણ જ્ઞાની અને જેના ફળ સ્વરૂપે 3 ફેબ્રુઆરીના અદ્ભુત આશીર્વાદ અને આપણે જેના ફળ સ્વરૂપે અત્યારે ઉજવીએ છીએ. મારો કહેવાનો મતલબ એ છે, કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં ભગવત સ્વરૂપ પુરુષોના આશીર્વાદમાં અવિશ્વાસ ક્યારેય નહીં કરવાનો. આશીર્વાદ મળે એટલે જય સ્વામિનારાયણ, આપણે દોડ્યા જ રહેવાનું. કોઈને સ્વાર્થ નથી. યોગી મહારાજને સ્વાર્થ નથી, કાકાજીને સ્વાર્થ નથી, પપ્પાજીને સ્વાર્થ નથી, દિનકરભાઈને સ્વાર્થ નથી, કોઈને સ્વાર્થ નથી. એક જ સ્વાર્થ છે કે કોઈ પણ ભોગે યોગી મહારાજનું જે સનાતન સૂત્ર સાંભળ્યું, સમ સ્વરોદભાવને એકતા. તારદેવની ધરતી પર બંને ભાઈઓએ બહેનોને જે અનંત પ્રકારની કસોટીમાં તારદેવનો સમાજ પસાર થયો કસોટીમાં, પણ બંને ભાઈઓની મસ્તી જુદી હતી કે આપણને આપણા રોટલામાંથી કોઈ આંચ આવવાની નથી. ક્રાંતિકારી મસ્તી અદ્ભુત હતી. ત્રણેય ભાઈઓની અદ્ભુત મસ્તી હતી, જેના ફળ સ્વરૂપે જે સ્વામિનારાયણ આજે આપણે બધા આનંદમાં છીએ. કાકાજી અડીખમ રહ્યા, લાભ કાકાજીને મળ્યો. નંદાજીને નિષ્ઠામાં જય સ્વામિનારાયણ. પહેલે દિવસે કાઉન્ટિંગમાં 40,000 મત અમને વધારે. કોના? રાજાના. કોણ ઊભું રહે? નંદાજી તો રાત્રે જ જતા રહ્યા અમદાવાદ.
કાકા કે રો જીતવાના છે. કાકાની કેવી શ્રદ્ધા છે, 39,000 મત કે આટલા ક્યારે ક્યાં પણ. પછી જય સ્વામિનારાયણ. પછી બે દાડે બપોરે જ્યારે જીતવાની શરૂઆત થઈ ને 15,000 મતથી આગળ લીડ થયું ત્યારે ફોન કર્યો ત્યારે નંદાજી વરરાજ આવ્યા. કાકાજી ત્યાંના ત્યાં જ બેઠા હતા. કહેવાનો મતલબ એ છે, કસોટી બધાની થવાની, મારી ને તમારી બધાની. એક વાત બહુ પાકી રાખો અને માનો, ગુણાતીત પુરુષોમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો આપણી રક્ષા 100% મહારાજ કરે ને કરે જ. કાકાજીને અદ્ભુત શ્રદ્ધા હતી, અદ્ભુત વિશ્વાસ હતો. 6ઠ્ઠું ધોરણ બનેલા યોગી મહારાજ. મેં કાકાજીને પ્રશ્ન પૂછેલો, તારદેવ પહેલી વાર અમે ગયા તે વખતે. મેં કહ્યું આગલે દિવસે તો નંદાજી આટલા બધા પાછળ હતા ને ઈડરના મહારાજા તો 42,000 મતથી આગળ હતા. તમે એકલા ત્યાં કેમ ના ટકી રહ્યા? નંદાજી તો જતા રહ્યા. ત્યારે કાકાજી મને કહેલું કે બાપાએ કહેલું કે ઈડરીઓ ઘર જીતી આવો, શાસ્ત્રી મારા જીતાડશે. એટલે મને યોગીમાના વચનમાં વિશ્વાસ હતો એટલે હું ત્યાં રહ્યો હતો. કહેવાનો મતલબ એ છે, આપણા બધાની પરમ પવિત્ર ફરજ છે. નથી કાકાજીને કોઈ સ્વાર્થ નથી, દિનકરભાઈને કોઈ સ્વાર્થ, કોઈ ગુનાતીત પુરુષને કોઈ સ્વાર્થ નથી. એક જ ઉમંગ અને એક જ ભાવના આપણે રાખવાની, ક્યારેય એમની સાથેની મૈત્રી ક્યારેય ન તૂટે તે માટે આપણે ભજન પ્રાર્થના કરતા. દિનકરભાઈને કોઈ સ્વાર્થ નથી, કાકાજીને કોઈ સ્વાર્થ નહોતો, કાંતિ કાકાને કોઈ સ્વાર્થ નહોતો. એ સ્વામિનારાયણ કાંતિ સાહેબ કાકાને તો ખબર બી હતી કે નંદાજીમાં નિષ્ઠાનું કોઈ ઠેકાણું નથી. પણ યોગી મહારાજનો આશીર્વાદ હતો, દાદુભાઈ ઈડરીઓ ઘર જીતી આવો, શાસ્ત્રી મહારાજ તમારા પક્ષે રહેશે. એ વિશ્વાસે નંદાજી જતા રહ્યા રાત્રે આગલે દિવસ કાઉન્ટિંગમાં. પેલા કાઉન્ટિંગમાં 39,000 મતથી આગળ હતા. એ તો કોણ હું નારું તમે પણ પછી બીજે દિવસે કાઉન્ટિંગ બપોરે વધ્યું. પછી નંદાજીને તો વિશ્વાસ હતો જ નહીં. જીત્યા અને ગવર્મેન્ટના માણસોએ કહ્યું કે તમે જીત્યા છો આવો, તારે પછી નંદાજી નીકળ્યા. મારો કહેવાનો મતલબ એ છે, ગુનાતીત પુરુષો ક્યારેય આપણું હિત ન કરે. આ ભાવના આપણે બહુ પાકી રાખવાની. આપણી પરમ પવિત્ર ફરજ એ છે કે સમસ્વરદ ભાવને એકતા આપણે ક્યારેય છોડવાની નહીં. બોલે છું કે સ્વામિનારાયણનું નામ લે એના તરફ એક કિંચિત અરુચિ આપણે રાખવાની નહીં. કોઈ પણ હરિભગત હોય અને સંજોગોનાથી મારા પડ્યા હોય છતાં પણ એની મારી વાત આપણે ક્યારેય સાંભળવાની નહીં. અને આપણે એને પોઝિટિવ વાત કરતા જ રહેવાની. આખા ઇલેક્શનમાં રાત્રે 4 વાગ્યા સુધી નંદાજીને સમજાવવા પ્રયત્ન કરેલો. પછી જતા રહ્યા. દાદુ કાકા કહ્યા તમે રહો, હું તો જાઉં છું જ. કાકાએ બહુ મહેનત કરી કે આપણે જીતવાના છે. દાદુભાઈ ના જીતાય. હવે કાકાએ 2-3 કલાક કાઢેલા નંદાજીને સમજાવવા, છતાં ભાગી ગયેલા. પછી બીજે દાડે પાછું જે સ્વામિનારાયણ જીત્યા ત્યારે સાંજના 3 વાગે પહોંચ્યા. પણ ફારૂક કાકાજી પર બાપા રાજી થઈ ગયા. નિર્વિકલ્પ સમાધિનું સુખ ઘનશ્યામ મહારાજની આગળ ગોંડલની ધરતી પર એ દિવ્ય જ્યોતિમાં અક્ષરધામની દિવ્ય સમાધિ કરાવી દીધી, જેના ફળ સ્વરૂપે આપણે બધા આજે સુખ્યા છે. મારો કહેવાનો મતલબ એ છે, કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં 2 વાત બાકી રાખજો. કોઈ નહીં, પોઝિટિવ નેગેટિવમાં પડવાનું નહીં, ગુણ ગયા કરજો બસ. આપણું હિત થવાનું નથી. ભગવાન કસોટી કરવાના છે જ. ભગવાન આપણી કસોટી સાથે કરતા હોય એમને માન સાથે દુશ્મન આવડશે. પ્રભુ આપણા માન જો દુશ્મન છે, આપણા દુશ્મન નથી. આપણે બધાએ પ્રાર્થના કરવાની છે
તમારા ભૂલકું થઈને જીવાડજો બસ. કાકાજી ભૂલકું શબ્દ બહુ બોલતા. આપણે બધાએ પ્રાર્થના જ કર્યા કરવાની, હે મહારાજના સ્વામી શાસ્ત્રીભાઈ યોગીરાજ કાકાજી બાપાજી એમને ભૂલકું બનાવજો. આપણે કોઈ પણ ભોગે ભૂલકું થવું છે, જેના ફળ સ્વરૂપે એ આપણી રક્ષા કરવાના છે જ. દિનકરભાઈ આજે જય સ્વામિનારાયણ એ આનંદ સભર હૈયે શાંતિથી સમાધિમાં રહેશે. આપણે એવા શુભ વિચારમાં અખંડ રહેવું છે. શુભ વિચાર, ચિંતા રહિતનું જીવન અને હૃદયમાં સાચો પ્રેમ, ત્રણ વસ્તુ પ્રગટાવી છે. એટલે આવ્યા છીએ. શુભ વિચાર, ચિંતા રહિતનું જીવન, કોઈનો અભાવ ના આવે, દુશ્મનનો અભાવ ના આવે, ગાર બોલનારનો અભાવ ના આવે, ઉપેક્ષા કરનારનો ના આવે. સ્વામિનારાયણનું નામ લેશે ને જય સ્વામિનારાયણ, આપણે એનું જોવાનું બોલવાનો અધિકાર. કાકાજી એક અક્ષરે વર્તી ગયા. દિનકરભાઈ એવી અદ્ભુત સમજણ લઈને બેઠા છે. આપણે તો મહારાજને સ્વામી દાદુગાન પપ્પાજીના ચરણાવીને એક જ પ્રાર્થના આપણે કરવાની, જેના ફળ સ્વરૂપે આપણું કોઈ પણ ભોગે આસત્વ જાય નહીં, શુભ વિચારો ન જાય. નિષ્ઠાના બળે જજોયા જ કરવાનું, જજોયા જ કરવાનું. કોઈના ભાવ ફેર અરુચિ ભાવમાં ક્યારેય કદાચ ભૂલે ચૂકે જો ભાઈ માનું ભજન પાઠ ન કરી લેજો. મેં કાકાજીને પ્રશ્ન પૂછ્યો હતો કે નંદાજીને તમે સમજાવ્યા નહોતા? કાકાજી કે મને પૂછ્યા વગર જ જતા રહ્યા હતા. અમદાવાદ ભેગા મને પૂછ્યા વગર થઈ જતા રહ્યા હતા કે મેં બહુ પ્રયત્ન કર્યો હતો પણ શું થાય, એમને જવું હતું અને મને બાપામાં વિશ્વાસ હતો એટલે કે હું રોકાઈ ગયો હિંમતનગર. અને એ તો ભાઈ અમદાવાદ ભેગા થઈ ગયેલા. અને કાકા તો મસ્ત બહુ તીખડી બહુ હતા. પહેલે દિવસે કાઉન્ટિંગમાં હિંમતના મહારાજા આગળ, સાંભળજો હા, હિંમતનગરના મહારાજા પહેલે દિવસ આગળ દિનકરભાઈ. એટલે કાકાએ વિચાર્યું કે હવે મહારાજાની પાસે જવું. તો સ્વામીજી મહારાજાને મળ્યા, એના પેડા ખાધા હો. આખા હિંમત જેટલા હિંમતનગરના કાકાએ કહ્યું કે અમે ન જીતીએ ને આ એરિયામાં અમે કંઈ એવા આ બે તાલુકા એવા છે કે અમને આપે જ નહીં, કે અમે જ પહોંચ્યા નથી ઇલેક્શનમાં પણ અમે ન જીતીએ. એટલે પછી એ જ બે તાલુકામાં જ્યાં કોઈની કશું ઠેકાણ નહોતું પણ મહારાજ પ્રક્રિયા હતા, એમાં કોઈનો વાંક નહીં. યોગીમાનના સંકલ્પે કાકાજીના અપ્રતિમ દાખલાના ફળ સ્વરૂપે જીત્યા. કાકાજીને અદ્ભુત દિવ્ય સમાધિનો લાભ મળી ગયો. અને એ જો સાથે હોત તો સમાધિમાં તો લેતને સાથે લેતા તો એમનો ભાવ, એનું ભાવિ એમનો બદલી જાત. આજના શુભ મંગળકારી દિવસે કસોટી ભગવાનના ભક્તોની થાય છે. આપણે બધાએ એક ધ્યાન રાખવાની, કોઈ પણ ભોગે જય સ્વામિનારાયણ, ગુણાતીત પુરુષોમાં કોઈ સંજોગોમાં ભાવ ફેર નહીં થવા દેવા, રુચિ નહીં. કદાચ દિનકરભાઈ કંઈક કહ્યું હોય, કદાચ દિનકરભાઈ ખોટા પડ્યા, પણ એ વડીલ પાત્ર આપણા માટે કાકાજીનું પ્રિય પાત્ર છે. આપણા માટે એમને આગળ રાખીને આપણી ફરજ છે. એ રીતે આપણે જીવતા રહે. સીધી સાદી વાત છે. કસોટી ભક્તોની થવાની છે જ. આપણે અપ્રતિમ શ્રદ્ધાને વિશ્વાસથી બંધ્યા રહીશું તો જય સ્વામિનારાયણ ગમે તેવા દેશકાળમાં પણ રક્ષા થવાની છે. જ આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી બાપાજી, મહંત સાંઈ ડૉક્ટર પ્રમુખ સાંઈ મહારાજ, સૌના શરણાઈનું એક જ પ્રાર્થના છે, અમને એવો ઉદ્યોગ આપો જેના ફળ સ્વરૂપે હે કાકાજી અમારી નિષ્ઠા એકધારી અતૂટપણે નિરંતર અમારા આત્માને છે સ્થિર જ રહે, સ્થિર જ રહે, સ્થિર જ રહે. અને જ્યારે નિષ્ઠામાં ભાવફેર થાય, અરુચિ થાય, એવા કોઈ વિચારો ઉઠે તો અમને બળ બુદ્ધિને શક્તિ આપજો, જેના ફળ સ્વરૂપે અમે મારા વિચારમાં ફસાઈ અને કોઈના વિશે ભાવફેરમાં જતા ના રહીએ. આજના શુભ મંગળકારી દિવસે નંદાજી ભલે નપાસ થયા પણ કાકાજી નપાસ ન થાય, ઇતિહાસ છે. જેના ફળ સ્વરૂપે
હજારોના કલ્યાણ માટે કાકાજીને બાપાએ સમાધિ કરાવીને દિવ્ય મૂર્તિનું સુખ આપ્યું, જેના ફળ સ્વરૂપે સરોજભાઈ એકતાની સનાતન વાતો કાકાજી પપ્પાજી મારફત આપણને સમજણ પડી. કોઈને સરોજભાઈ એકતાની વાતોની ખબર જ નહોતી. 5 જણાએ હું તો સ્વામીજીની સાથે ટપાલની મારી શરૂઆત. મહંત સ્વામીજીને ગુજરાતી વાંચતા ના આવડે, એ હિન્દી ભાષી, અને અમે એક જ ખડકીમાં સાથે, હું મહંત સ્વામી ડૉક્ટર સ્વામીજી, એ હિન્દી ભાષી. હવે આપણે તો બોલું ગુજરાતી આવડે જ નહીં. મારે તોફાન થયેલો. એટલે મહંત ટપાલો એવી આવે, હું જે ગુજરાતી ન વાંચી શકું, મહંત સ્વામી શું કરે? એટલે મહંત સ્વામી મને કહે, જો હું બેઠો છું પણ મારી ટપાલ આવે તો તારે ઘેરથી આવી જવાનું, આવી જઈશ. તો મને બાપાએ રજા આપી, જાઓ કામ છે ને પતાવીને પાછા આવો. મારે થોડું મોડું થયું ને એટલામાં જય સ્વામિનારાયણ મહંત સ્વામી પત્ર લખ્યો કે મોટો છોકરો ટપાલનો થઈ ગયો છે, કોઈ પણ ભોગે તું આવી જા. પણ કસોટી ગુનાતીત પુરુષે બાપા તો કરતા હતા ને કરે જ. આપણે બધાએ નક્કી કરી નાખવાનું છે, કોઈ પણ સંજોગોમાં ભૂલકુની યાત્રા કરવી જ છે, દાસના દાસ થવું જ છે. બાપા કસોટી કરતા હોય પણ આપણે જ્યાં સ્વામિનારાયણ નપાસ નહીં થવાનું. કોઈ ભક્તો અપેક્ષા કરતા હોય તો આપણે નપાસ નહીં થવાનું. 2 પૈસાની સ્વામિનારાયણનું નામ લે, 2 પૈસાની સામાન્ય વ્યક્તિ આપણી અપેક્ષા કરતા હોય તો આપણે નપાસ નહીં થવાનું. ભગવાનના સંતો આપણું ક્યારેય અહિત કરે જ નહીં, કરે જ નહીં, કરે જ નહીં. એ આપણે બહુ પાકું જ રાખવાનું. દિનકરભાઈ એને કોઈ સ્વાર્થ નથી. આપણે બધાને એટલી જ ભાવના, દિનકરભાઈ કાકાનું એક આત્મીય પ્રેમાળ સ્વરૂપ છે. આપણા પ્રેમાળ કાકાજીના હૃદયનું એક પ્રેમાળ પાત્ર છે. આવી ભાવનાથી પણ દિનકરભાઈ સાથેના સંબંધો આપણા જે સ્વામિનારાયણ સાઉન્ડ હોવા જોઈએ. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીમાં, યોગીમાં, કાકાજી, પપ્પાજી, મહાન દિનકરભાઈ સૌના છે એક જ પ્રાર્થના છે, અમને એવો ઉદ્યોગ આપો જેના ફળ સ્વરૂપે અમારી શ્રદ્ધા ક્યારેય નિષ્ઠાના માર્ગમાં તૂટે જ નહીં, અને ગુણ ગાયા જ કરીએ, ગાયા જ કરીએ, કોઈની માથાકૂટમાં ન પડીએ. આવી સહજતાભર્યું જીવન આપણે સૌ જીવતા થઈએ. એ જ આજના મંગળકારી શુભ દિવસે મહારાજને સ્વામી શાસ્ત્રીબેન યોગી કાકાજી પપ્પાજીના ચરણારવિંદમાં પ્રાર્થના. સહેજાનંદ સ્વામી મહારાજની જય.